કોટ સફીલ રોડ પર બાઇક ચાલકને લાત મારી પાડી દઈ તેની પાસેથી રોકડ 50,000થી વધુની લૂંટ કરનાર લૂંટારૂને ક્રાઇમ બ્રાન્ચની ટીમે કલાકોમાં ઝડપી પાડ્યા છે. તો બેંકમાંથી રૂપિયા ઉપાડી નીકળતા યુવાનનો પીછો કરી લૂંટારૂએ લૂંટ કરી હોવાની કબૂલાત કરી છે. સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરે જણાવ્યું હતું કે મૈધરપુરા કોટસફીલ્ડ રોડ પરના બપોરના સમયે મોટરસાયકલ ચાલક સુરેશ રાયને લાત મારી ફેંકી દઈ એક કિસ્સામાં તેને પકડી રાખી બીજાએ તેની પાસેથી રોકડા 50,000ની લૂંટ કરી ભાગી છૂટ્યો હતો. જેને લઈને મૈધરપુરા સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસ શરૂ કરી હતી અને ક્રાઇમ બ્રાન્ચે લૂંટને અંજામ આપનારા બે લૂંટારુઓ વિષ્ણુદત્ત ઉર્ફે સંજય શુક્લા અને પ્રવીણ કોળીને ડિંડોલી સાઈ પોઈન્ટ પાસેથી ઝડપી પાડી તેઓ પાસેથી રોકડા 50,000 સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે શહેરના અલગ અલગ બેંકોની અંદર તથા બહાર વોચ કરી બેંકમાંથી પૈસા ઉપાડ કરી બહાર નીકળતા લોકોને ટાર્ગેટ કરી તેઓ સાથે વાતચીત કરી રોકડા રૂપિયાના બંડલ જેવી ગઠ્ઠી જેમાં ઉપર નીચે ઓરિજિનલ નોટ તેમજ બાકીના કોરા કાગળોની ઓરિજિનલ જેવી રૂપિયાની ગड्डी બનાવી હાથ રૂમાલમાં બાંધી તે રૂપિયાની ગड्डी લોકોને બતાવી લાલચ આપી તેઓ પાસેથી રૂપિયા સેરવી લેતા હતા. ગઈકાલે 18/6ના રોજ મૈધરપુરા કોટ સફીલ રોડ ઉપર બપોરના સમયે બેંકની પાસે બેંકમાંથી પૈસા લઈને નીકળેલા એક ફરિયાદી પાસેથી ચીલ ઝડપ કરીને પૈસા ખેંચીને ભાગવાના એક બનાવ નોંધવામાં આવ્યા હતા. આ બનાવની ગંભીરતા સમજીને તમામ ટીમોને આમાં કામે લગાડવામાં આવી હતી અને પોલીસે સખત મહેનત કરી ગણતરીના કલાકોમાં બે તોમતદારો હતા, બંનેને અટક કરી લીધા છે. જે બે તોમતદારો અટક થયા છે, પહેલો છે વિષ્ણુદત્ત ઉર્ફે સંજય સન ઓફ રામપ્રસાદ શુક્લા. આ મૂળ જિલ્લા સતના મધ્યપ્રદેશનો રહેવાસી છે અને હાલમાં પલસાણામાં રહે છે. બીજો પ્રવીણ રમેશ કોલી, આ હાલમાં પણ પલસાણામાં રહે છે પણ મૂળ શિરપુર જિલ્લા ધુળિયા મહારાષ્ટ્રનો રહેવાસી છે. આ બંનેને પકડી એને પાસેથી જે ઓરિજિનલ મુદ્દામાલના 50,000 રૂપિયા હતા આ રિકવર કરી લેવામાં આવ્યા છે. આ લોકોની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આ લોકો બેંકની આજુબાજુ વોચ રાખીને એની પ્રવૃત્તિ આચરતા હોય છે. પૈસા બેંકમાંથી લઈને કોઈ માણસ બહાર નીકળે તો એને જઈને આ નોટની ગड्डी બતાવે છે કે મારા શેઠે મારી પગાર કરી નથી એટલા માટે અમે શેઠ પાસેથી ચોરી કરી છે અને ચોરીના પૈસા અમારી પાસે છે એને ગड्डी બતાવે અને 15,000 રૂપિયા અમને આપો તો તમને 30 કે 25,000 રૂપિયાની આ શેઠના પૈસા હું તમને આપી દઉં. આ સાંભળવામાં અજુગતું લાગે છે પરંતુ આ પ્રકારની પ્રલોભન લોકોને બતાવીને આ લોકોએ અગાઉ પણ ગુના આચરેલા છે. મીડિયાના તમામ માધ્યમો મારફતે હું નાગરિકોને વિનંતી કરું છું કે કોઈની સાથે પણ આ પ્રકારના બનાવ બન્યા હોય તો ક્રાઇમ બ્રાન્ચમાં અથવા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કોન્ટેક્ટ કરે. પરંતુ આ બનાવ કેવી રીતે ને કઈ કઈ જગ્યાએ પહેલાં આ લોકોએ આચરેલું છે આ તમામની હાલમાં તપાસ ચાલુ છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ પ્રકારની કોઈ પણ પ્રવૃત્તિ સુરતમાં બંધ થશે અને કોઈ પણ આચરશે તો પોલીસની ટીમ સખત મહેનત કરીને એને વધુમાં ઝડપેલા રીઢાવે અગાઉ કાપોદ્રા, કડોદરા, જીઆઈડીસી, ખટોદરા, પુણા અને સચિનમાં પણ ગુનાઓને અંજામ આપ્યા હોવાની કબૂલાત કરી છે. અઝર કુરેશી સાથે પ્રકાશવાળા.